ભારતીય જનતા પાર્ટીના ગુલામોએ તો હવે હદ કરી હે. આપણે 2 દિવસ પહેલાં જ એક સંકલનની મિટિંગની અંદર ચૈતર વસાવા ઉપર 307, 109 જેવી ઘાતક કલમો લગાવી અને એવું કહેવામાં આવ્યું કે મારી જાનથી મારી નાખવાનો હુમલો કરવામાં આવ્યો. પરંતુ આજે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના સમર્થકો દ્વારા એને જે રોડ બનાવ્યો હતો એની અંદર આમ લોકોએ કોમેન્ટ કરી, એક વ્યક્તિએ, જે સાધારણ વ્યક્તિ હતો એને કોમેન્ટ કરી કે રોડ ખરાબ છે, કે આવો રોડ છે, તેવો રોડ છે, એવું કરીને કોમેન્ટ કરી. તો આ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના સમર્થકોએ ઓલાના બિચારાને મારીને ઢોર જેવો બનાવી નાખ્યો. તો હવે આની પર કેવી કલમો લાગશે? હવે હર્ષ સંઘવી સાહેબને મારે પૂછવું છે કે ખરેખર જો એક ખાલી ઓલા ગ્લાસના ખાલી આમ છૂટ્ટો મારવાથી 307, 109 જેવી કલમો લાગતી હોય તો આને તો બચારાના ધોકાને જેમ ધોઈ નાખ્યો છે. તો આની પર કેવી કલમો લાગશે? કે પછી ભારતીય જનતા પાર્ટીના ઈશારે નાચતા આ પોલીસ તંત્રને કંઈ ફેર નહીં પડે? અને શું આ માત્ર ને માત્ર આમ જનતા માટે જ આવા કાયદો અને વ્યવસ્થા છે? શું ખરેખર બીજા માટે નથી? એના માટે પણ કાયદો અને વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ હવે આગળ જોઈએ શું થાય છે.